બધાને એવો ડર છે કે ચૂંટણી પૂરી થઈ હવે મોંઘવારી ફટાફટ વધશે કારણ કે પેટ્રોલની વધવાની જ છે મેડમ, એ તો વધવાની જ છે, એ તો લખેલું જ છે. આજે ગેસના બાટલામાં વધી ગયા, બધામાં ખાણીપીણીમાં નહીં વધતા, મોજ ચોકમાં તેલમાં બી વધી ગયા. મોજ ચોકમાં પૈસા નહીં વધતા, મોજ ચોકમાં ઉપરથી ટકાવારી ઓછી કરીને ગાડીઓના અને ટુ વ્હીલરોના ઓછા કર્યા, ફોર વ્હીલરોને એના એમાં ફાયદા છે. સામાન્ય લોકોને શું જોઈએ કારણ કે મેં જેટલી પણ વાર અહીંયા ગઈ તો બધાનું એવું કહેવું છે કે અંતે લાઈનમાં તો એ મિડલ ક્લાસને જ ઊભું રહેવું મિડલ ક્લાસ મેડમ, અમારે મિડલ ક્લાસવાળા જ મરવાના છે વચ્ચે, બીજું કોઈ મરવાનું નથી. વસ્તુ આ જ છે. મિડલ ક્લાસને શું જોઈએ છે? અમારે તો મોંઘવારી ઓછી થાય એ જ અમારું મેઇન વસ્તુ. આજે હજી સ્કૂલો હજી તો બાકી છે, જુઓ પાછળ ખર્ચા, હજી સ્કૂલો ખુલશે ત્યારે છોકરાઓના ખર્ચા નહીં જોવાના? શું કરે માણસ? 15,000ના પગારમાં કેટલું ઘર ચલાવે? ભાડું ભરે, ઘર ચલાવે, શું કરે આ મોંઘવારીથી?